અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવક બે શખ્સોએ જીવલેણનો હુમલો કર્યો હતો અને ઘટના બની યુવકે અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ હોવાના કારણે હુમલો કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના 10 દિવસ પહેલા હતી અને સામનો આવ્યો છે કે વિડીયોમાં જોઈ શકાતી શખ્સ પર બે હુમલાખોરો તૂટી પડ્યા છે અને તેમના માટે લાકડીના છરી વડે જીવલેણ માર મારે છે અને પીડિત યુવકે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર પ્રાથમિક દ્રષ્ટિએ પ્રકરણ જવાબદાર હોય છે અને તે આ લાગી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરવા સંપર્કોની ગીતીમાંથી કર્યા છે અને આ સમગ્ર ઘટના કેમેરો કે જતાના 10 દિવસ બાદ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને અમદાવાદમાં ક્રાઇમ ટીમના ખાનદાની સોરી પરિવારના સભ્યો ધરપકડ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચનો આ ઝડપે અક્ષર અને રમેશ નામના આરોપી કોક્સ ગેંગના સભ્યોને જેઓ મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને ગુજરાતના ચોરીની ઘટના અંજામ આપતો સૌથી મહત્તમ રોચક બાબતે ઝડપાયો છે અને આરોપી માત્ર ફ્લેટમાં જ ચોરીનો ઘટના અંજામ આપ્યો છે અને ડ્રાઇવર કારણે આ વર્ષનો ફ્લેટમાં ચોરી કરવાની આદત બંધ બેસી ગઈ હતી અને અકર સૈફ નામનો આરોપી માતા રઝિયા ચુલ સામે 100 થી વધારે ચોરીના વધારે આશંકુરી અકબર 18 વર્ષનો હતો ત્યારે તકતી ગેંગ સામેલ હતો અને ભૂતકાળ એક દાખનો આશર તોડવાનો પ્રયાસ કર્યો હતો અને નિષ્ફળ ગયા હતા, જેથી આ ચોરી કરવા માટેનો ફ્લેટ ટાર્ગેટ કરતા આ ઝડપથી આરોપ ઉગ્યો છે અને અલગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બતાવી મળતી મણિનગર વિસ્તારમાં થયેલ ચોરીના મુદ્દા મામલે આ આરોપી 74,000 મુદ્દા માલ સ્વરૂપેથી ધરપકડ થઈ છે અને 11 થી 5 વાગ્યા સુધીનો સમય પસંદ એટલે કે માત્ર દિવસમાં દરમિયાન તેઓ ફ્લેટમાં ખુશી ચોરી કરવા ફ્લેટમાં એટલા માટે પસંદ ના અને ફ્લેટમાં ઝડપથી ચોરીના ઘટના અંજામ આપી હતો અને ચોરી કરવા માટે અલગ અલગ રાજ્યોમાં જતા આ ચૂંટણી કાર્ડ પણ તૈયાર કરે છે અને આધાર કાર્ડ પણ તૈયાર કરીને રજૂ કરી શકાય છે. આરોપીઓ કરપ સેફી સામે અલગ 27 જેટલા ગુનો ચોરી નોંધી શકે અને 13 જેટલા ગુના છે અને આ વિસ્તારમાં ચોરી કરી શકાય છે અને આ ચોંકાવનારી બાબત છે અને અગ્રણીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.